તો હેલો વોટ્સઅપ ગાય, આજે મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે છે શનિવાર, તો આપણે સીધા હનુમાન દાદાના દર્શન કરવા જઈશું અને હનુમાન દાદાના દર્શન કરી અને મહાદેવના દર્શન કરવા જઈશું। મહાદેવના દર્શન કરીને ચામુંડ માતાજી અને ચામુંડ માતાજીના કરીને આવર માતાજીએ તો સીધા જઈએ પહેલાં હનુમાન મંદિરે। તો ગાઈસ હું આવી ગયો છું હનુમાન મંદિરે। તો આ છે અમારા ગામનું હનુમાન મંદિર। હવે આપણે સીધા મંદિરની પાસે જઈને મળીએ, હું તમને બતાવીશ। ગાઈસ આ છે મારી ઘરની બાજુમાં હનુમાન દાદાનું મંદિર, ત્યાંના હનુમાન દાદા। તો ગાઈસ હું નીકળી ગયો છું હનુમાન મંદિરે, હવે સીધા ઘરે જઈશું। તો ગાઈસ હું નીકળી ગયો છું મહાદેવના મંદિર બાજુ। તો ગાઈસ હું આવી ગયો છું મહાદેવના મંદિરે ભગવાન, સીધો તમને મંદિરની અંદર જઈને મળું। મહાદેવ મહાદેવ। તો ગાઈસ હું નીકળી ગયો છું મહાદેવના મંદિરે દર્શન કરીને, હવે જઈએ સીધા ચામુંડ માતાજીના મંદિરે। તો આપણે ચામુંડ માતાજીના દર્શન કરીને નીકળી ગયા। તો ગાઈસ ચામુંડ માતાજીના દર્શન કરીને હું નીકળી ગયો છું આવર માતાજીના દર્શન કરવા। તો ગાઈસ આ છે અમારા ગામનું આવર માતાજીનું મંદિર। તો ગાઈસ મારે જવાનું છે એટલે હવે મને લિફ્ટ મળી જાય પછી જ હું તમને મળું। હવે સીધા લિફ્ટ મળી જાય ને પછી જ હું તમને વિડીયોઝમાં જોતા આવજો તમે। તો ગાઈસ મને મળી ગઈ છે લિફ્ટ, હવે જોતા આવજો વ્લોગમાં। તો હેલો વોટ્સઅપ ગાઈસ, કાલના ટાઈમે આજે પણ હોટલે આવી ગયો। કાલના ટાઈમે આજે પણ આપણે હોટલની અંદર જઈશું। અને આજે તો શનિવાર છે એટલે આમ કંઈક અલગ જ નજારો હશે। આજે પણ એક રીતે દિવસ ખરાબ રહેશે, કેમ કે આજે કોઈ જમવાવાળા ગ્રાહક નહીં આવે। અંદર જઈને સીધા મળીએ। પેલા આવીને હોટલનો દરવાજો ખોલ્યો, દરવાજો ખોલીને કાલના ટાઈમે અંદર આવી અને પછી આપણે કાયમની જેમ શૂટ લઈ લીધું, એક ક્લિપ શૂટ કરી લીધી। પછી અહીંયા આ બધા કિચનને આટા મારે છે। પછી હવે હું તમને બતાવી દઉં રસોડાનો નજારો। તો આ છે આપણું રસોડું, તમે જોઈ શકો આવડું છે આપણું રસોડું ને આવી રીતે હોય કાયમનું સેટઅપ। અહીંયા શાક 2 hours later. આજનું સલાડ, આ બધી છે આજની સબ્જી, તમે વિડીયોઝમાં જોઈ શકો છો। કાચબો ક્યારનો રડતો હતો કે મને તરસ લાગી તો મેં એને પીવડાવી દીધું પાણી। તો આપણે દુકાન બંધ કરીને હોઈ ગયા, હવે તો આપણે સીધા ઉઠીને મળીએ। તો આપણે ઉઠીને પી લીધો ચા, એક નહીં પણ આપણે 2 પિયાલી ચા પી લીધો છે। હવે આપણે વ્લોગમાં આગળ મળીએ સીધા ચા પીને જ। તો આપણે ચા પીને થયું ગામમાં જવાનું, તો હવે સીધા આપણે ગામમાં જઈને જ મળીએ ગાઈસ।
હવે સીધા આપણે ગામમાં જઈને જ મળીએ ગાઈસ. મેં ગામમાં આવીને ખાઈ લીધા ભજીયા. હવે સીધા તો ભજીયા ખાઈને આપણે પી લીધો પાછો ચા. તો આપણો ચા ભરાઈ છે ગાઈસ. 2 પિયાલી પીધો ચા પીને હવે આપણે સીધા મળીએ. તો હેલો ગાઈસ, તમારા ભાઈના વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ભાઈને હજી આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. એટલે તમારા ભાઈ હજી આવા બ્લોગ લાવતો રહે. હવે તો સીધા મળીએ કાલના બ્લોગમાં. બાય બાય.